યોહાનનો ત્રીજો પત્ર અધ્યાય 1 પ્રસ્તાવના જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું તે વહાલા ગાયસને લખનાર વડીલ. મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે, કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિશે સાક્ષી આપી. તેથી મને ઘણો આનંદ થયો. મારા બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું. તે કરતાં મને બીજો મોટો આનંદ નથી. ગાયસની પ્રશંસા. મારા પ્રિયો, જ્યારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારું તું જે કંઈ કામ કરે છે તે તો વિશ્વાસુપણે કરે છે. તેઓએ તારા પ્રેમ વિશે મંડળીના વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે, કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી. આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ. દિયોત્રેફેસ અને દેમેત્રિયસ. મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે તે અમારો સ્વીકાર કરતો નથી. તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ. તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બકવાસ કરે છે. તેટલેથી સંતુષ્ટ ન થતા પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી, તેમજ જેવો અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે. મારા પ્રિય, દુષ્ટતાને નહીં પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી. દેમેત્રિયસ વિશે ઘણા સારું બોલે છે અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે, અને અમે પણ તેના વિશે સારું કહીએ છીએ, અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે. અંતિમ સલામી. મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માંગતો નથી. પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું. ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. તને શાંતિ થાવ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમ કુશળ કહેજે.